મહાશિવરાત્રિના પાવન અવસર પર દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી ભક્તો મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવના દર્શને પહોંચતા હતા। મંદિરના દ્વાર ખુલતા જ ભક્તોની લાંબી કતારો લાગી ગઈ હતી અને શ્રદ્ધાળુઓએ શિવલિંગ પર દૂધ બિલીપત્ર અને જળાભિષેક કરી પૂજન અર્ચન કર્યા હતા। મંદિર પરિષદ દ્વારા પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા મહાદેવના જયઘોષ સાથે ધાર્મિક ભાવના વ્યક્ત કરી। મહાશિવરાત્રિના કારણે મંદિરના દ્વાર 42 કલાક સુધી ખુલ્લા રાખવામાં આવશે, જેથી દૂર દૂરથી આવેલા તમામ ભક્તોને સરળતાથી દર્શનનો લાભ મળી શકે। મંદિર પરિષદ દ્વારા સુરક્ષા અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। તેની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। શિવરાત્રીમાં આટલું બધું માણસ અહીંયા આવે છે, આજ મને પહેલી વાર આટલો અનુભવ થયો, બહુ સારું લાગ્યું છે। સોમનાથની વ્યવસ્થા પણ આ લોકોની બહુ જ મસ્ત છે। આજનું બધી જાતની વ્યવસ્થા, ટ્રાફિક બી એટલો બધો છે, પણ કોઈ અડચણ નથી થઈ અમને લોકોને। એટલી બધી ભીડ છે પણ છતાં અમને આરામથી સરસ દર્શન થઈ ગયા છે। અને મારું તો એવું જ કેવું છે કે દર વર્ષે એકવાર શિવરાત્રીમાં અહીંયા આ જ્યોતિર્લિંગમાં દર્શન કરવા બધાને અવશ્ય આવવું જ જોઈએ।